કાગ ફળિયામાં ઊભો ફરે અંજવાળો, માડી હું હરજો નહીં તારા પગથિયાનો પાણો, નંદ રાણી તારા માગણા. એટલે કવિએ કીધું પાયામાં માં છે. સાપરાજવાળા બહુ દાતાર હતા. સાપરાજવાળા એમાં એક કવિ આવે છે. ત્યાં કોઈ પણ કવિ આવે, કોઈ સંત આવે, કોઈ વૈદિક બ્રાહ્મણો આવે અને કોઈ શ્લોકોના બંધ ખોલે, રાજા હરખાય અને ખૂબ દાન આપતા. એમાં એક કવિ આવે છે. સાપરાજ ખૂબ ખુશ થાય છે. માગી લો કવિરાજ કે મહારાજ માફ કરજો, મારા જેવો માગવા વાળો તમને મળ્યો નહીં હોય. કે મહારાજ તમે કવિરાજ માફ કરજો, તમને આવો દેવા વાળો નહીં મળ્યો. માગી લે કે તારા પિતા એભલ વાળો જોવે. એભલ વાળા બેઠેલા કચેરીમાં. ઈશારો થઈ ગયો. ઉભા થયા સાપરાજ. ઉભા થઈને બાપનું બાવડું પકડી કવિને આપી દીધું. બેટા ધ્યાન દે ને, ખેહાય છે, નજીક જાવ તો હમિંગ મારે. ટૂંકમાં કવિ બે ત્રણ દી રોકાણ પછી એભલવાળા અને કવિરાજ નાલી નીકળે છે. જે પ્રાંતના હતા એ ત્યાં જાય છે. રસ્તામાં એક વાવ આવે છે, વડલો આવે છે. વાવની બાજુમાં વડલો, વડલે ઘોડા બાંધ્યા. વાવમાં જઈ પાણી પીધા. ખરલમાં થોડુંક પાણી લીધું, અમલ નાખ્યો, કહુંબો તૈયાર કર્યો, 2 કહુંબા લીધા. અને પછી એવલવાળા કહે છે કવિરાજ 1-2 ગામ માગી લીધા હોત તો બાપા માગી માગીને મને શું માગ્યો છે. કે દરબાર માફ કરજો, મારે તમને એક પ્રાંતમાં લઈ જવા છે, ત્યાં મારે તમને પરણાવા છે. અને ત્યાં સાપરાજ જેવા સુરીરો ઉભા કરવા છે. તમે ભૂલ કરી ગયા, વાત માની હાલે છે. કવિરાજ ભૂલ કરી ગયા. તો કઈ રીતે? સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં હતો. ધૂળેટીનું ટાણું હતું, આખી દુનિયા રંગે રમતી હતી. હું પણ યુવાન, મને પણ હોળી રમવાનું મન થયું. અને મારા સ્વયં કક્ષમાં જ્યાં મહારાણી હતા ત્યાં હું ગયો અને હાથમાં મર્યાદાથી મેં રંગની અંજળી લીધી. અને અંજળી મેં માથે જ્યાં રંગ નાખવા જાઓ ન જાઓ, અને મહારાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે હા દરબાર સાપરાજ જાગે. ત્યાં તો અંજળી નખાઈ ગઈ. અને એટલી ક્ષણમાં સાપરાજ ઊંધો થઈ ગયો. બાપની માની મર્યાદા સાપરાજ. અને જોગ માયા જોઈ ગઈ કે હાય હાય, એક 6 મહિનાના બાળકને આપણે અદપ રાખવી પડે. તો કાલે એને મોઢું શું દેખાડવું? તે દી એની માં જીભ કરડીને મરી ગયા હતા. આવી બાઈ અહીંયા મળશે એવી નહીં મળે. તો સાપરાજ નહીં મળે. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓછળ. કારણ કે પાયો માં છે.
શિવાજીના પિતા હાજર હોત તો કદાચ માનું શિવાજી ન બનત, પણ માં હાજર છે. કારણ કે ભૂલ થાય તો માં એમ કહે, જોજો બેટા તારો મોહાળ કોણ છે, તારો બાપ કોણ છે. વાત આવે છે ગર્ભ સંસ્કારની, માની જવાબદારી છે. કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે. બાપ રામ લક્ષ્મણની વાત ઈ બાલુડા ના મુખ સે દીદી ઉડીએ ની ઊંઘત દીધી. ઈ શિવાજી ને નીંદ રૂણાવે માતાજી જબાય ઝુલાવે. એ શિવા હું તને યાદી કરાવું, મારા ઉદરમાં હતો તેથી મેં રામાયણ અને ભાગવતના પાઠ. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું દરબાર, તો પુષ્પન ડાયલોગ બોલ્યો, બોલો જન્મતા. જોકે જન્મતા બોલે જ નહીં, બોલતા હશે તો. એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને તો નશુ બેઠી બેઠી ગાંઠિયા ખાચ્યું, તો કૂદવા મળ્યો. પાછો ભાવનગરમાં આવી ગયો, પાછો ભાવનગરમાં આવી ગયો, ગાંઠિયા ભાવી ગયો. જન્મતા વેજ દર્શન થયા. બાળક બોલે જ નહીં, જન્મતા તો રડે જ. તે રડે છે એ માટે જ્યાં નાળ કપાય ને એટલે પહેલી વહેલી મોતની મોર લાગે છે માણસ ઉપર, એટલે રાડ ન ખાઈ જાય છે. કા આ દિવસે વયો જાવ ત્યારે એને યાદ રહે, પછી આપણે રમચે સડી જાય, પછી બધું ભૂલી જાય. અને આપણે એવો એને રમચે સડાવીએ